જૂનાગઢમાં એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીને માર મારવાનો મામલો સામે આવ્યો છે। ગોંડલના ધારાસભ્ય પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા ઉપર નિવસ્ત્ર કરીને માર માર્યાનો આરોપ છે। સમગ્ર મામલે દલિત સમાજના લોકો એકઠા થયા છે। વડગામના ધારાસભ્ય અને દલિત આગેવાન જિગ્નેશ મેવાણી રાજકોટ પહોંચ્યા છે। જિગ્નેશ મેવાણીના અધ્યક્ષસ્થાનમાં જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। તેમજ આ અંગે જિગ્નેશ મેવાણીએ આવેદન આપતા જણાવ્યું કે આ ઘટનામાં સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આવતીકાલે જે શાસનનો અંત આવવાના પૂરા અણસાર છે એવા ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં છેલ્લા એક વર્ષમાં 51,000 દલિત અત્યાચારની ઘટનાઓ બની છે। દલિત બહેનો માતાઓના બળાત્કારમાં 49%નો અને દલિત અત્યાચારની ઘટનામાં 48%નો વધારો થયો છે। ગુજરાતની અંદર પણ ઉનાકાંડથી લઈને અત્યાર સુધી અને પૂર્વે પણ આ સરકારના શાસનમાં અનેક દલિત અત્યાચારની ઘટનાઓ આપણે જોઈ છે। પણ હવે તો હદ એ થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો દીકરો એ સત્તાના નશામાં, સત્તાના ઘમંડમાં જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરે, ગાડીમાં બેસાડીને ફિલ્મી સ્ટાઇલથી કિડનેપ કરીને એને લઈ જાય અને આરોપ છે કે એને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી એનું વિડીયો રેકોર્ડિંગ કરી જાણે જાનથી મારી નાખવાનો હોય એ પ્રમાણે એની સાથે મારપીટ કરવામાં આવી છે। આ ઘટનાને 72 કલાકથી વધુ સમય થયો હોવા છતાં આ ઘોર દલિત વિરોધી આરએસએસ અને ભાજપની સરકાર એ ગોંડલના ધારાસભ્યના દીકરાની ચરબી ઉતારવા તૈયાર નથી। ત્યારે સમગ્ર ગુજરાતમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આજે રાજકોટ શહેરના તમામ પક્ષના દલિત સમાજના આગેવાનો અને ખાસ કરીને દલિત આંબેડકરવાદી ચળવળના મિત્રો આજે રાજકોટ કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે આવતા 24-48 કલાકમાં આ ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં ના આવી તો સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો પડવાના છે। એક ધારાસભ્યના દીકરાને મગજમાં આવી રાય ભરાઈ જાય કે દલિત સમાજના કે આદિવાસી સમાજના કે કોઈ ગરીબ વ્યક્તિને કિડનેપ કરી એને નિર્વસ્ત્ર કરી એનો વિડીયો બનાવીને મનફાવી રીતે શબ્દોનો પ્રયોગ કરી એની સાથે મારપીટ કરીએ તો એનો મતલબ એમ કે આ રાજ્યમાં કાયદો અને બંધારણનું શાસન બચ્યું નથી। જિગ્નેશભાઈ કેવા કાર્યક્રમ થઈ શકે છે? જલદ કાર્યક્રમો પણ થઈ શકે છે। આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે। જૂનાગઢ બંધના કોલનું પણ વિચારીએ છીએ અને ગોંડલમાં આ જે લોકોને એવું છે કે મારું કોઈ નામ નહીં લઈ શકે એ ગોંડલની ધરતી ઉપર પણ એક દલિત અસ્મિતા સંમેલનનું પણ અમે વિચારી રહ્યા છીએ। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।